Good morning, all of you. Diploma first semester FME ફંડામેન્ટલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ આજે આપણે શરૂઆત કરીએ છીએ અને પ્રોસેસીસ ઓન મટીરિયલ જે ચેપ્ટર નંબર 2 છે એ આપણે શરૂ કરીએ છીએ. સૌપ્રથમ આ ચેપ્ટરમાંથી કયા કયા ટૉપિક સ્ટડી કરવાના છે એના વિશે થોડું અન્ડરસ્ટેન્ડ થઈ જઈએ. ઓકે, તો એની અંદર આપણે વેલ્ડિંગ સ્ટડી કરીશું. એના ટાઈપ, જનરલ સેટઅપ, એમાં ગેસ વેલ્ડિંગનું અને આર્ક વેલ્ડિંગનું, ટાઈપ્સ ઓફ વર્ક જે છે વેલ્ડિંગના જે લાગુ પડતા જે છે એ, પ્રિકોશન, સેફ્ટી. ઓકે, પછી બ્રેઝિંગ એન્ડ સોલ્ડરિંગ એનું જનરલ સેટઅપ ને એપ્લિકેશન, પછી ગેસ કટિંગ એનું પણ જનરલ સેટઅપ અને એપ્લિકેશન, ટાઈપ્સ, પછી ન્યુમેટિક એન્ડ સેફ્ટી જે ગેસ વેલ્ડિંગ માટે. ઓકે, પછી ફાઉન્ડ્રી એટલે કે કાસ્ટિંગ રિલેટેડ આપણે સ્ટડી કરીશું, એનો કોન્સેપ્ટ, પ્રોસેસ અને એની એપ્લિકેશન. પછી અધર મેટલ ફોર્મિંગ એટલે કે મેટલ ફોર્મિંગ, કટિંગ, પછી એની અંદર ઓપરેશન ઓફ બેન્ડિંગ, શિયરિંગ, એનો કોન્સેપ્ટ, એપ્લિકેશન સ્ટડી કરશું. બેઝિક મશીન ટૂલ સ્ટડી કરશું જેની અંદર એનો પ્રિન્સિપલ, એમાં હેક્સો, લેથ, ડ્રીલ, મિલિંગ મશીન. પછી ટાઈપ ઓફ ઓપરેશન જોબ જે મશીન ટૂલ માટે જે છે એ પણ સ્ટડી કરશું. તો આ ચેપ્ટરમાંથી આટલા પોઈન્ટ આપણે સ્ટડી કરવાના છીએ. શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી. બુક જે છે અતુલ પ્રકાશનની બુક જે છે એ તમે યુઝ કરી શકો છો. ઓકે, હવે જોઈએ એફએમઈ જે છે ફંડામેન્ટલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. પહેલાં તો આ સબ્જેક્ટ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલની અંદર ફર્સ્ટ સેમિસ્ટરની અંદર આ સબ્જેક્ટ સ્ટડી કરવામાં આવે છે કે મિકેનિકલ એન્જિનિયરિંગનું બેઝિક નોલેજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને હોવું જોઈએ. એના માટે આ સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને સ્ટડી કરાવવામાં આવે છે. ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ તો એફએમઈની અંદર આ જે ચેપ્ટર જે છે એ પ્રોસેસ ઓન મટીરિયલ. તો એની અંદર આપણે જોઈએ તો વિવિધ પ્રકારની જે પ્રોસેસ જે છે એ એના દ્વારા ધાતુ અને અધાતુ એટલે કે મેટલ એન્ડ નોન મેટલ એની જે જરૂરિયાત જે છે એના મુજબ યોગ્ય આકાર આપીને ધાતુ અથવા અધાતુ એટલે કે મેટલ અને નોન મેટલ દ્વારા યોગ્ય આકાર આપીને પેદાશ સ્વરૂપે ઈચ્છિત ચીજ વસ્તુમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે કે કોઈ મેટલ છે અથવા નોન મેટલ છે એનો યોગ્ય પ્રોસેસ યુઝ કરો અને એને શેપ આપો અને તમારે જે રિક્વાયરમેન્ટ ડિઝાયર પ્રોડક્ટ હોય એ બનાવો. ઓકે, તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોસેસ જે છે એ યુઝ થશે અને એનું જે સમૂહ જે છે એને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે કે ઉત્પાદન પ્રક્રિયા કહેવામાં આવશે. વિવિધ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ તમામ ઇજનેરી શાખાઓને ફાળે પ્રાપ્ત થાય છે, પરંતુ ઘન પદાર્થ માટે વપરાતી પ્રક્રિયામાં મિકેનિકલ એન્જિનિયરિંગ શાખા જે છે એનો વિશેષ ફાળો છે. ઓકે, હવે વાત કરીએ તો આકાર બદલવાની ક્રિયા. ઓકે, અથવા આકાર બદલવાની પ્રક્રિયાઓ એટલે કે શેપ ચેન્જની જે પ્રોસેસ જે છે તો એની અંદર આપણે કાસ્ટિંગ, રોલિંગ, ફોર્જિંગ, એક્સટ્રુઝન, ફોર્મિંગ, એમ્બોઝિંગ, બેન્ડિંગ, સ્પિનિંગ, કોઇનિંગ. ફરીથી ધ્યાન રાખજો, આકાર બદલવાની ક્રિયાઓ કઈ કઈ છે? કાસ્ટિંગ છે, રોલિંગ છે, ફોર્જિંગ છે, એક્સટ્રુઝન છે, ફોર્મિંગ છે, એમ્બોઝિંગ છે, બેન્ડિંગ છે, સ્પિનિંગ છે અને કોઇનિંગ. તો આ બધી કેવી છે? આકાર બદલવાની ક્રિયાઓ. ઓકે, હવે જોડવાની ક્રિયાઓ એટલે કે જોઈન્ટ કરવાની ક્રિયાઓ, તો એની અંદર શું આવશે? વેલ્ડિંગ આવશે. એટલે કે એના માટે આપણે જોઈએ તો એમાં ટેમ્પરરી જોઈન્ટ આવશે અને બીજું આવશે પરમેનન્ટ જોઈન્ટ. ઓકે, ટેમ્પરરી અને પરમેનન્ટ બે જોઈન્ટ આવશે. ટેમ્પરરી એટલે કે થોડાક સમયગાળા દરમિયાન તમે જે જોઈન્ટ કરો એ, જેમ કે નટ છે,
બોલ્ટ છે, સ્ક્રૂ છે, ક્લેમ્પ છે, કપલિંગ છે, એના માટે તમે જે ફાસ્ટનર્સ જે છે, સ્ટડ અને ફાસ્ટનર્સ, એનો યુઝ કરીને તમે જે જોડાણ કરો એને શું કહેવાય? ટેમ્પરરી કહેવાય. ઓકે, ટેમ્પરરી એટલે હંગામી. ઓકે, જ્યારે તમે રિવેટ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, વેલ્ડિંગ એ બધું વડે તમે જે જોડાણ કરો એને કેવું કહેવાશે? કાયમી એટલે કે પરમેનન્ટ કહેવાશે. તો આ તમને ડિફરન્સ ખબર પડી ગઈ, ટેમ્પરરી જોડાણ અને કાયમી જોડાણ. ઓકે, હવે વાત કરીએ તો ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ તરીકે આપણે આ સબ્જેક્ટ જે છે એ સ્ટડી કરવામાં આવે છે. ઓકે, તેના માટે જોઈનિંગ પ્રોસેસ જે છે એની અંદર આપણે વાત કરીએ પ્રમાણે વેલ્ડિંગ છે, બ્રેઝિંગ છે અને સોલ્ડરિંગ, આ તમારા સિલેબસની અંદર આવેલું છે. તો એનું આપણે સ્ટડી કરશું. હવે નેક્સ્ટ છે મશીનિંગ પ્રોસેસ. તો મશીનિંગની અંદર તમે ટર્નિંગ છે, પ્લેનિંગ છે, શેપિંગ, ડ્રિલિંગ, બોરિંગ, રીમિંગ, બ્રોચિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ, હોબિંગ, થ્રેડિંગ, સ્લોટિંગ, ગિયર કટિંગ, આ બધી પ્રક્રિયાઓ છે. જો આ બધા નામ જે છે બધી પ્રોસેસના એ આપણે ડિટેલમાં પાછળ સ્ટડી કરવાના જ છીએ. અત્યારે ખાલી ઇન્ટ્રોડક્શન છે કે મશીનિંગ પ્રોસેસમાં આટલી પ્રોસેસ જે છે એ મશીનિંગમાં આવશે, આટલી પ્રોસેસ જે છે એ સરફેસ ફિનિશિંગમાં આવશે. ઓકે, તો ખાલી આપણે અત્યારે આનું ઇન્ટ્રોડક્શન લઈએ છીએ. સરફેસ ફિનિશમાં લેપિંગ, હોર્નિંગ, પોલિશિંગ, બફિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, મેટલ સ્પેઇંગ, એનોડાઇઝિંગ જેવી પ્રોસેસ કરવામાં આવશે. ઓકે, તો આ ખાલી ઇન્ટ્રોડક્શન થયું કે આકાર બદલવાની ક્રિયા કઈ કઈ હતી, જોડવાની ક્રિયા કઈ હતી, મશીનિંગ પ્રક્રિયા એટલે કે મશીનિંગ પ્રોસેસ કઈ હતી, સરફેસ ફિનિશ પ્રોસેસ કઈ હતી. આ આપણે ખાલી અત્યારે નામ યાદ રાખ્યા છે. પાછળ ડિટેલમાં કાસ્ટિંગ, તો કાસ્ટિંગ આખું ડિટેલમાં સ્ટડી કરવાનું છે. રોલિંગ, તો રોલિંગ આખું ડિટેલમાં સ્ટડી કરવાનું છે. એ રીતે બધી પ્રક્રિયા જે છે આપણે ડિટેલમાં સ્ટડી કરવાની છે. હવે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ ડિટેલમાં સ્ટડી કરવાની વેલ્ડિંગ પ્રોસેસ. ઓકે, વેલ્ડિંગ પ્રોસેસ આપણે શરૂઆત કરીએ છીએ. વેલ્ડિંગ પ્રક્રિયા જે છે તેની શરૂઆત કરીએ. એક સરખી અથવા જુદી જુદી ધાતુઓના બનેલા ભાગ અથવા અધાતુ પદાર્થમાંથી બનેલા ભાગ જે છે અને યોગ્ય તાપમાને અથવા દબાણ આપીને અથવા દબાણ આપ્યા વગર, એટલે કે પ્રેશર એપ્લાય કરી અથવા પ્રેશર એપ્લાય કર્યા વગર, પૂરક મટીરિયલ ઉમેરીને કે ઉમેર્યા વગર જે કાયમી જોડાણની પ્રક્રિયા જે છે એને વેલ્ડિંગ કહેવામાં આવે છે. ઓકે, વેલ્ડિંગ જે છે એની અંદર તમારે જે જોડાણ મળે એ કાયમી સ્વરૂપનું અથવા બ્રેઝિંગ અને સોલ્ડરિંગ પ્રક્રિયાથી મળતું જોડાણ જે છે એ પ્રમાણમાં કેવું હોય? મજબૂત હોય. એટલે કે વેલ્ડિંગ વડે જે તમને જોડાણ જે મળેલું હોય એ કેવું હોય? મજબૂત હોય. ઓકે, જોડાણવાળી જગ્યાએ બંને ભાગોના મટીરિયલ અને પૂરક મટીરિયલ વપરાતું હોય છે. જો અહીં ગાડી ઘણું બધું લખેલું છે બુકની અંદર, પણ એની અંદર બેઝિકલી તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે વેલ્ડિંગ જે છે એ સરખી અથવા જુદી જુદી, આ પોઈન્ટ યાદ રાખવાનો. સરખી અથવા જુદી જુદી ધાતુઓના બનેલા બે ભાગ હોય. ઓકે, ધાતુ હોય કાં તો અધાતુ હોય, તો એ બંનેનું વેલ્ડિંગ કરવામાં આવશે. બરાબર છે. હવે એની અંદર દબાણ એટલે કે પ્રેશર આપ્યા અથવા આપ્યા વગર વેલ્ડિંગ કરવામાં આવશે. બરાબર છે. અને જે વેલ્ડિંગ જે છે એના વડે કયું જોડાણ મળશે? તો પરમેનન્ટ જોડાણ મળશે. બરાબર છે, પરમેનન્ટ મળશે. ઓકે, ટેમ્પરરી નહીં મળે. બરાબર છે, પરમેનન્ટ મળશે. ઓકે, હવે આ જે જોડાણ તેમને મળશે એ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ કરતાં કેવું હશે? મજબૂત હશે. બરાબર છે, સ્ટ્રોંગ હશે સોલ્ડરિંગને એના કરતાં. હવે આની અંદર ફિલર મટીરિયલ તમે એડ કરો અથવા ફિલર મટીરિયલ એડ કર્યા વગર જે તમે ગમે તે રીતે યુઝ કરી શકો, સાદો તૈયાર થાય. એટલે કે વેલ્ડિંગ તમારે જે જોઈન્ટ જે છે એ તૈયાર થશે. હવે જે છે વેલ્ડિંગ પ્રોસેસ દ્વારા જે સાંધો તૈયાર થયો એની અંદર કન્ટિન્યુટી પ્રાપ્ત થાય. ઓકે, તો એ આપણા માટે એડવાન્ટેજ છે. આપણે વેલ્ડિંગનું ક્લાસિફિકેશન હવે જોઈશું ડાયરેક્ટ. તમે જોઈ શકો છો વેલ્ડિંગનું ક્લાસિફિકેશન ઘણું લાંબુ છે. આ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે, જેથી કરી તમે આ ક્વેશ્ચન તૈયાર કરી લેજો. વેલ્ડિંગનું ક્લાસિફિકેશન પૂછાય છે.
જોઈએ તો ફર્સ્ટ છે એમાં ફ્યુઝન અથવા નોન પ્રેશર વેલ્ડિંગ. બરાબર છે. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે, GTU એક્ઝામમાં વારંવાર પૂછેલો પ્રશ્ન છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. ફ્યુઝન અથવા નોન પ્રેશર વેલ્ડિંગ પહેલું ક્લાસિફિકેશન થશે ફ્યુઝન અથવા નોન પ્રેશર વેલ્ડિંગ. સેકન્ડ ક્લાસિફિકેશન છે પ્લાસ્ટિક અથવા પ્રેશર વેલ્ડિંગ. ઓકે, એટલે કે પ્રેશર વેલ્ડિંગ અથવા નોન પ્રેશર વેલ્ડિંગ. ઓકે, તો સૌ પ્રથમ આપણે જોઈએ નોન પ્રેશર વેલ્ડિંગ, કે જેનું બીજું નામ છે ફ્યુઝન. બરાબર છે. તો નોન પ્રેશર વેલ્ડિંગ એટલે કે એના શબ્દ પરથી તમને ખબર પડશે કે એમાં પ્રેશર આપવામાં આવતું નથી. ઓકે, જ્યારે પ્રેશર વેલ્ડિંગની અંદર પ્રેશર આપવામાં આવે છે. પણ નોન પ્રેશર વેલ્ડિંગ જે છે એની અંદર આપણે ક્લાસિફાઈ કર્યું તેમાં કેમિકલ એનર્જી આધારિત, ઇલેક્ટ્રિક આર્ક આધારિત અને રેઝ આધારિત. ઓકે, હવે કેમિકલ એનર્જી જે છે, ઓકે, એ તમને ગેસ ફ્લેમ મારફતે જો મળતી હોય તો એના માટે 3 છે: ઓક્સી એસિટિલિન, એર એસિટિલિન, ઓક્સી હાઇડ્રોજન. તો થર્મિટ વેલ્ડિંગ મારફતે મળતું હોય તો એ પ્રેશર વગર એટલે કે થર્મિટ વેલ્ડિંગ છે. ઇલેક્ટ્રિક આર્કની અંદર મેટલ આર્ક છે, કાર્બન આર્ક છે, ટંગસ્ટન આર્ક છે, પ્લાઝમા આર્ક છે, સબમર્જ આર્ક છે, ઇનર્ટ આર્ક છે, ઇલેક્ટ્રોસ્લેગ છે, ઓટોમેટિક હાઇડ્રોજન છે. પછી રેઝ આધારિતમાં ઇલેક્ટ્રો બીમ છે અને લેઝર બીમ છે. લેઝર વેલ્ડિંગ છે, લેઝર બીમની લેઝર વેલ્ડિંગ છે. તો આ બધા હતા નોન પ્રેશર એટલે કે ફ્યુઝન વેલ્ડિંગ. હવે પ્લાસ્ટિક અથવા પ્રેશર વેલ્ડિંગની અંદર વાત કરીએ તો એમાં ફોર્જ આવશે કે જેમાં પ્રેશર આપવામાં આવશે. ઓકે, ફોર્જ વેલ્ડિંગ લુહારની ભઠ્ઠીમાં તમે જોયું હશે, તેમાં લેપ, બટ અને ટી. પછી ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ, તેમાં સ્પોટ, સીમ, પ્રોજેક્શન, બટ, પરક્યુઝન. પછી મિકેનિકલ શક્તિ આધારિત, એમાં અલ્ટ્રાસોનિક અને ફ્રિક્શન. ઓકે, પછી કેમિકલ રિએક્શન આધારિત થર્મિટ પ્રેશર વેલ્ડિંગમાં અને એક્સપ્લોઝિવ. જો થર્મિટ વેલ્ડિંગ જે છે એ નોન પ્રેશરમાં પણ આવશે અને પ્રેશરમાં પણ આવશે. ઓકે, તો અહીંયા ધ્યાન રાખજો, જે ગેસ વેલ્ડિંગ જે છે, ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ છે અને રે વેલ્ડિંગ જે છે એ બધા જ નોન પ્રેશર અથવા તેનું બીજું નામ છે ફ્યુઝન વેલ્ડિંગ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે ફોર્જ, ઇલેક્ટ્રિક વેલ્ડિંગ, મિકેનિકલ એનર્જી આધારિત અને કેમિકલ રિએક્શન આધારિત, તો એ બધા પ્રેશર વેલ્ડિંગ અથવા તેનું બીજું નામ છે પ્લાસ્ટિક વેલ્ડિંગ છે. ઓકે, હવે આ જે વેલ્ડિંગ જે છે એ આપણે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ બધા જ વેલ્ડિંગ જોવાના છે. એઝ પર આપણા સિલેબસમાં જેટલા છે બધા જ આપણે ટોપિક કવર કરવાના છીએ. સૌપ્રથમ ડિફરન્સ જોઈ લઈએ. ફ્યુઝન અથવા નોન પ્રેશર વેલ્ડિંગ, તો એની અંદર આ પ્રકારના વેલ્ડિંગ પ્રોસેસમાં બે ભાગમાં જે છેડાનું જોડાણ એટલે કે જોઈન્ટ કરવાનું છે તેને યોગ્ય રીતે ગોઠવીને એનું જે મેલ્ટિંગ પોઈન્ટ હોય ત્યાં સુધી તપાવવામાં આવશે એટલે કે ગરમ કરવામાં આવશે. બંને છેડાના મટીરિયલ પ્રવાહી સ્વરૂપમાં આવી મિશ્રિત થશે. જરૂરત હોય તો મિશ્રણમાં પૂરક મટીરિયલ એટલે કે એક્સ્ટ્રા એડિશનલ ઓફ મટીરિયલ એડ કરવામાં આવશે. પીગળેલી સ્થિતિને કારણે એકરૂપ મિશ્રણ તૈયાર થાય છે. ત્યારબાદ આ જોડાણવાળો જે ભાગ જે છે એને ઠંડુ પાડવાથી જરૂરી સાંધો મળે છે. ઓકે, પ્રેશર, નોન પ્રેશર. ઓકે, તો આ પ્રેશરની વાત કરી, ફ્યુઝન અથવા નોન પ્રેશરની વાત કરી, તો એની અંદર પ્રેશર નહીં હોય, દબાણ આપવામાં આવવું નથી. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગેસ વેલ્ડિંગ સ્ટડી કરીશું. આજના લેક્ચરમાં આટલે સુધી આપણે રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેસ વેલ્ડિંગ સ્ટડી કરીશું.